ભાવનગર શહેરના સાંડિયાવાડ વિસ્તારમાં પૂર્વ નગરસેવકના પુત્ર ઉપર કરવામાં આવ્યા છરીના ઘા. કુમાર પરમાર નામના યુવાન ઉપર 3 થી 4 મરણતોલ છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને હાલ ભાજપમાંથી નગરસેવકની ચૂંટણી લડેલા ગીતાબેન પરમારના દીકરા કુમાર પરમાર ઉપર હુમલો કરાયો છે. આદિલ બાદશાહ અને અન્ય એક ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી સિટી ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે. હાલ ભાજપના પૂર્વ મેયર અને અન્ય કાર્યકરો સહિતના ટોળાઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. બનાવ સ્થળ ઉપર સિટી ડીવાયએસપી તેમજ હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. પૂર્વ નગરસેવકના દીકરા ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર. આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાળી સડક જે છે વિસ્તાર સાંધિયાવાડથી આગળના ભાગે સાંજના મોડી રાતના જે આશરે 11-11:30 સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઇસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ કામે આ વિસ્તારમાં હાલમાં